નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોના મૃત્યુ થયા છે। તાજેતરમાં જ કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 2000થી વધુ લોકો બેઘર થઈ ગયા છે। આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજીના સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી નારોક સાઉથના રહેવાસીઓ અને આફત પીડિતો માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબીથી ટ્રક ભરી અને રાહત સામગ્રી મોકલાઈ હતી, જેને નરોકના ગવર્નર પેટ્રિક ઓલે એનચુટુ અને સાંસદ કિટ લઈ એનચુટુએ લીધી અને લીલી ઝંડી આપી રાહત સામગ્રીની ટ્રકને રવાના કરાઈ હતી। નુનુ સંઘાણી, અરુણ રાબડિયા અને પ્રકાશ પિંડોરિયા સહિતના હરિભક્તો રાહત સામગ્રી લઈ અને પીડિતોની વચ્ચે પહોંચ્યા હતા, જેમાં 210 ગાદલા, 210 બ્લેન્કેટ, ચપ્પલ, ખાદ્ય સામગ્રી, મકાઈનો લોટ, 5 કિલોની એક એવી 200 બેગ, બાળકો માટેના દૂધ, જ્યુસ વગેરેનું વિતરણ કરાયું હતું। ઈસ્ટ આફ્રિકા, જેનો કેન્યા નૈરોબી કેપિટલ છે, ત્યાં વસતા સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ ઉદાર દિલે નાત જાતની ભેદરેખા ભૂલીને ત્યાંના જે હબસી લોકો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃષ્ટિ થઈ હતી। બહુ જ પ્રકારની વૃષ્ટિ થઈ હતી, ઘણા પ્રકારનું નુકસાન રાષ્ટ્રને થયું, પણ માનવતાની દ્રષ્ટિએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ ત્યાંના લોકોએ, સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીની આજ્ઞાથી મન મૂકીને સેવા કરી છે। માનવતાનો જે યજ્ઞ કર્યો છે તે જોઈને ખૂબ અમારી છાતી ફૂલે છે।